શેની બનાવો ચટણી? ફૂલની ચટણી ખા. જો અમારા ઘરની છત ઉપર અમે આજ તડકો ખાવા માટે ચડ્યા તો જુઓ આજુબાજુના ખેતરોમાં નજારો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આ સવારે વહેલા વહેલા લગભગ 5:30 પાણી વળ્યું હતું ખેતરમાં, તો પી રહેવાની તૈયારી છે. તો એક ચારો બાકી તો લાવ કીધું વિડીયો શૂટ કરું સવારે વહેલો વહેલો પરડિયાનો, ઉગતા સૂર્યનારાયણનો કેવો આવે, કેવું લાગે છે બધા મિત્રોને બતાવું. તો આપ જોઈ શકો છો મિત્રો, આ નવા વર્ષનો પહેલો બ્લોગ આપણો. અડધો કલાકમાં કેટલો ડિફરન્ટ દેખાય જુઓ પરોડિયામાં. કેમ કાલ 4 જ વાળી રહ્યા છે એટલે લઈ રહ્યા છીએ, આ શૂટિંગ કરી રહ્યા છે વિડીયોનું ફર્સ્ટ ક્લાસ. પાણી પાઈને પછી નીકળ્યા, જે બીજા ખેતરે અમારા થોડા લકડા કાપેલા પડ્યા છે તે આગળ લેવા માટે નીકળી ગયો. તો થોડા લેતા આવું ત્યાંથી લકડા. આજે તો ચાલતા ચાલતા પ્રોગ્રામ કર્યો. ઠંડી ઠંડી વાયરી પણ છે સવારે વહેલી વહેલી. જુઓ હવે આ એરંડાની માળો તૈયાર થઈ ગઈ છે. હવે એરંડા સારા છે, અરે ક્યાંક ક્યાંક આવી ગઈ છે હવે, મતલબ ઉતારી લેવા જેવી થઈ એવી. એરંડા બહુ મસ્ત છે. આ વગર પાણીના એરંડા છે બધા. પાણી જેવું પડી ગયું સવાર વહેલું વહેલું. ખેતરમાં આવી ગયા. હવે જે લકડા કાપેલા પડ્યા છે તમને બતાવું. બધા ઉપાડીને ઘરે લઈ જવાના છે હવે. હા મેં પડે ને લકડા. આવી ગયા દવાખાને, મેડિકલ દવા લેવા. પેલી દવા લખાઈ હતી ભાઈ? કેટલા લેવાના? 160. સ્પેશિયલ ધક્કો ખાવા પડ્યો ભાઈ બીજો. પહેલો મોવારમ તો આવ્યો તો પાછો ધીરે લાગ્યું દવા તો મને કહેવાય કે મોડો મોટો પણ ના બોલ્યા પહેલાં જઈ રહી. આ 1 ચમચી બેઠ પછી સીધા ખેતરમાં દવા લેવા માટે પાણીની દવા લઈ લીધી. હવે હેડો ઘર તરફ. આપણે બેનો ફોટો આવે તો નહીં આવડતો? મને એને નહીં ફાવતું. તો પછી કામ કરવું પડે. હા શું બનાવવાની? શેની બનાવો ચટણી? ફૂલની ચટણી ખાવા માટે કે શું કરવા માટે? ફૂલોની ચટણી બને? મને નવે લાગે છે લ્યા. ફૂલોની ચટણી બનાવો તમે?
ચીજ ના ખાવા તમે હા રમતમાં ખાલી ખાલી ખાવાનું તું ખાય તો પેલી કે હું ખાયું કહેવું પડે. જો અમારા ઘરની છત ઉપર અમે આજ તડકો ખાવા માટે ચડ્યા તો જુઓ આજુબાજુના ખેતરોમાં નજારો જોઈ લ્યો મિત્રો. જુઓ કેવું લીલું સામ હરિયાળું છે. શિયાળું વાવેતર જુઓ. રાયડા, ઘઉં, એરંડા, મોટા પાયે રાયડા, ઘઉં ને એરંડા વાયા છે આજુબાજુ આ વિસ્તારમાં. અમારા ઘરના આજુબાજુ જે ખેતરો છે બધા એ જ પાક છે લગભગ. હરિયાળું હરિયાળું છે. ઠંડી ઠંડી હવા ચાલી રહી છે હાલ. હું આવ્યા તો ઘરની છત ઉપર જોવા માટે. આ લોકો આ છોકરા પતંગ ચગાવે છે જોવા માટે. આ તો ઉપર કીધું બતાવી દઉં નજારો કેવો લાગે. વાયરો આ બાજુ ના બચી જ ના ઉડે. થોડોક બહાર આમ થોડોક એક